મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 24 તારીખે એમની જામીન સુનાવણી થવાની છે, એટલે કે આખરી સુનાવણી થવાની છે। જે 2 વખત તારીખ પડી અને 2 વખતની અંદર વકીલે જે રીતના ટાઈમ માંગ્યો હતો એ ટાઈમ જે છે આખરી ટાઈમ છે એ પરમ દિવસે થવાનો છે, એટલે કે 24 તારીખે જે સુનાવણી થવાની છે। આખા ગુજરાતની અંદર જે નજર છે એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર એવું કહી રહ્યા છે કે આ વખત જો ફાઇનલ નિર્ણય આવવાનો છે, જે પણ નિર્ણય આવવાનો છે એ ફાઇનલ છે। જે 24 તારીખે જે ફાઇનલ નિર્ણય આવ્યા પછી ચેતરભાઈ વસાવા જેલમાં રહેશે કે પછી નિર્દોષ છૂટશે કે પછી એમને જામીન મળશે, એ તમામ વિગતો જે છે એ 24 તારીખે મળવાના છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો। આપણે ગુજરાતભરની માહિતી જે છે એ આ જ ચેનલ પર પ્રોવાઈડ અમે તમને કરી રહ્યા છીએ। હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે ભાઈ જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા 1.5 મહિનો કરતાં પણ વધારે ટાઈમ થઈ ગયો છે એ જેલની અંદર છે। જેલની અંદર એટલા માટે છે કે વન વિભાગ અને ચેતર વસાવા બંને જે માથાકૂટ થયેલી હતી એની અંદર જે ચેતર વસાવાને 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। એ હુકમને લઈને 9 લોકોને સજા કરવામાં આવી હતી। એની સાથે જે બાકીના જે હતા, જે ખેડૂતો હતા અને કેટલીક મહિલા હતી અને જે હતી એ તો છૂટી ગઈ, પરંતુ ચેતરભાઈ વસાવા સાથે જે 3 લોકો અને ચેતરભાઈ વસાવા સહિતના 3 લોકો હજુ પણ જેલમાં છે। ત્યારે આખરી નિર્ણય જે છે એ 24 તારીખે આવવાનો છે। 24 તારીખ ગુજરાતની અંદર જનતા માટે, આદિવાસી સમાજની અંદર સૌથી મોટો દિવસ કહેવાય તોય ખોટું નથી। જ્યાં મિત્રો હવે જોવાનું રહ્યું છે કે 24 તારીખની અંદર ચેતર વસાવાને જામીન મળે છે કે નથી મળતી, એ આપણે તમામ લોકોને જોવાનું રહ્યું છે। આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતો। અમારું કામ છે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાની અને સાચી ઘટના બતાડવાની। જ્યાં મિત્રો આ